કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનું ઈલું લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે। લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 3 બેઠકોની ચૂંટણી થવાની છે, જેમાં આપ અને કોંગ્રેસ સાથે લડે એવી શક્યતા છે। પણ હા, લોકસભાની જેમ પેટા ચૂંટણીમાં એમની મુશ્કેલી એક સરખી છે। नेताओं तो गठबंधन करशे, कार्यकर्ताओ शू मानशे? आ सवाल त्यानो त्यां ज ऊभो छे, कारण के भरूचनी बेठकनुं कोकड़ुं हजी पण गूंचवायुं छे अने सळगतो कांकड़ो छे। लोकसभा बाद पेटा चूंटणीमां पण ईलू आप अने कोंग्रेस पेटा चूंटणी भेगी लड़शे। नेताओनुं तो ठीक, कार्यकरोनो मनमेळ थशे। लोकसभानी चूंटणी नजीक आवता पहेला एकबीजाने गाळो भांडता पक्षो आजे दोस्ती यारीनी कसमो खाई रह्या छे। હવે તેમની દોસ્તી એવી ગાઢ બની ગઈ છે કે તે લોકસભા સાથે યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી પણ સાથે લડે તેવી ચર્ચા છે। વિસાવદર, વિજાપુર અને ખંભાતની પેટા ચૂંટણી આપ અને કોંગ્રેસ સાથે લડે તેવી ચર્ચા છે। સ્વાભાવિક છે કે 8 સીટ ઇન્ડિયા એલાયન્સમાં ગુજરાતમાં લોકસભામાં માંગી છે। સાથે સાથે પેટા ચૂંટણીમાં સ્વાભાવિક છે કે વિસાવદર સીટ અમારી છે, એટલે વિસાવદર સીટ પણ માંગી છે। બીજી 3 સીટો છે, એમાંથી પણ એક સીટ અમે ડિમાન્ડ કરી છે। એટલે 2 સીટો ઉપર આપે જોયું હશે કે ભરૂચ અને ભાવનગર ઉપર સહમતિ સધાઈ રહી છે, જ્યારે અન્ય સીટો ઉપર અત્યારે વાતચીત ચાલી રહી છે। અને આજે થોડા સમયમાં કદાચ લાસ્ટ મિટિંગમાં એ સીટ શેરિંગની ફોર્મ્યુલા ઉપર ફાઇનલ ઓફ આવી જશે। પરંતુ આ ગઠબંધનની સૌથી મોટી મુશ્કેલી છે કાર્યકરોની, કારણ કે નેતાઓ તો એક થઈ ગયા પણ કાર્યકરોમાં મનમેળ નથી। તેનું શું? જેનું સૌથી મોટું ઉદાહરણ છે ભરૂચમાં શરૂ થયેલો ગજગ્રાહ। ગઠબંધન પહેલા જ આમ આદમી પાર્ટીએ ભાવનગર અને ભરૂચ પરથી પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, તો હવે ગઠબંધન બાદ પણ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ આ નિર્ણય સ્વીકારવા તૈયાર નથી। कांग्रेसना कथित दावेदार फैजल पटेल मीडिया में निवेदन आपी रहा है कि अमे आम आदमी पार्टी ने समर्थन नहीं आपीए। मेरे जो पार्टी वर्कर्स हैं, हमारे कांग्रेस के पार्टी वर्कर्स हैं, ये इनकी सेंटिमेंट्स हैं। हमारे जो कांग्रेस के लीडर्स हैं, ये बिल्कुल सपोर्ट नहीं करेंगे अगर गठबंधन हो, और इसी वजह से मैं भी सपोर्ट बिल्कुल नहीं करूँगा। तो आज मुमताज पटेले भरूच लोकसभा कांग्रेस ने मळशे तेवो आशावाद व्यक्त कर्यो छे। जब ये खबर कल आई तो नाराज़गी बहुत हुई थी हमारे पूरे काडर को। लोग कहते हैं अहमद पटेल का परिवार, तो अहमद पटेल का परिवार ना कि सिर्फ मैं और फैजल हैं, पर अहमद पटेल का परिवार पूरा कांग्रेस का संगठन है। खास करके भरूच हमने सुना है कि हमारे जो लीडर हैं राहुल गांधी जी, उन्होंने भी आपत्ति जताई है ये सीट को कांग्रेस पार्टी से हटा के आम आदमी पार्टी को दे देने पर। तो हम पूरी उम्मीद रख रहे हैं कि ये सीट कांग्रेस के साथ ही रहेगी। जेने जोता सवाल थई रह्यो छे के पेटा चूंटणीमां आप अने कोंग्रेसना कार्यकरोनो मनमेळ थशे के नहीं। हजी तो लोकसभानी स्पष्टता आ गठबंधने करी नथी, तेवामां पेटा चूंटणी माटे दावा प्रतिदावा थई रह्या छे। मळती माहिती प्रमाणे विसावदर बेठक परथी आप चूंटणी लड़शे अने आम आदमी पार्टी प्रदेश प्रमुख ईसुदान गढ़वीने मैदाने उतारी शके छे, ज्यारे विजापुर अने खंभात बेठक पर कांग्रेस पोताना उमेदवार उतारशे। विसावदर बेठकनो राजकीय इतिहास घणो रसप्रद रह्यो छे, जे पाछला કેટલાય વર્ષોથી ભાજપ માટે મોટો પડકાર રહી છે। 2012માં કેશુભાઈ પટેલ જીપીપીમાંથી અહીં જીત્યા હતા। 2014 અને 2017માં કોંગ્રેસમાંથી હર્ષદ રીબડિયા જીત્યા હતા, જ્યારે 2022માં આપના ભૂપત ભાયાણીએ બાજી મારી હતી। છેલ્લી વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ બાજી મારતા હવે તે પેટા ચૂંટણીમાં પોતાનો દાવો કરી રહી છે। તો મહેસાણાની વિજાપુર બેઠકનો પણ આવો જ ઇતિહાસ છે। વિજાપુરમાં થયેલી 13 ચૂંટણીમાં 7 કોંગ્રેસ અને 5 વખત ભાજપની જીત થઈ છે, જ્યારે 1 વખત અપક્ષે પણ બાજી મારી છે। ખંભાત બેઠકની વાત કરીએ તો ખંભાત બેઠક ભાજપનો ગઢ ગણાય છે, પણ ગત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલે અહીં બાજી મારી હતી। પરંતુ ભાજપ માટે તો આ પેટા ચૂંટણી માત્ર ને માત્ર નફાનો સોદો છે। ભાજપ પેટા ચૂંટણીમાં પક્ષ પલટો કરી આવેલા નેતાઓને ઉતારે તેવી શક્યતાઓ છે। વિસાવદરમાંથી ભૂપત ભાયાણી, વિજાપુરથી સીજે ચાવડા અને ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલને મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। પરંતુ હજુય અન્ય કેટલીક બેઠકો પર પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, કારણ કે ભાજપનું ઓપરેશન લોટસ હજુ ચાલુ છે અને વિપક્ષના વધુ કેટલાક ધારાસભ્યો પક્ષ પલટો કરે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, પરંતુ ગઠબંધન વચ્ચે દેખાઈ રહેલા ગજગ્રાહ બાદ આ ગઠબંધન કેટલું અસરકારક નીવડશે તે તો ચૂંટણી પરિણામ જ બતાવશે।
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં ચૂંટણીની મોસમ જામી ચૂકી છે એ દેખાય છે. આ ગઠબંધનની ઉઠાપટક વગેરે વગેરે વગેરે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીની પોતાની અલગ જ તૈયારીઓ છે અને ત્રીજી બાજુ આંદોલનોના ભૂત પણ ધૂણવા લાગ્યા છે. કર્મચારી પોતપોતાની જુદી જુદી માંગ લઈને સરકારનું નાક દબાવવાના પ્રયત્નો કરી રહી છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આંદોલનો ફૂંફાળા મારતા હોય છે. પછી એ સરકારી કર્મચારીઓના હોય, મહાનગરપાલિકાના કર્મચારીઓના હોય કે અલગ અલગ સંગઠનોના હોય, એક જ સમય છે. દરેક લોકો જાણે છે કે જો પોતાની માંગ સ્વીકારાવી હોય તો સરકારનું નાક દબાવવાનો એક જ સમય છે અને એ સમય છે અત્યારનો, એટલે કે ચૂંટણીનો, કે જ્યારે સરકાર દબાણમાં આવીને કદાચ વાત માની પણ લે. ભૂતકાળના અનુભવો એના સાક્ષી પણ રહ્યા છે. પણ હવે જોવાનું એ છે કે આ વખતે સરકાર માને છે કે કેમ, કારણ કે પ્રવક્તા મંત્રી ખુદ કહી રહ્યા છે કે ચૂંટણી આવે એટલે આંદોલનો પણ આવે. અમે ઉપવાસ ઉપર પ્રતિક ધરણા અને સફાઈનું કાર્ય બંધ કરી દઈશું. અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા. રાજ્યમાં ફરી એકવાર આંદોલનો ફાટી નીકળ્યા હોય એવું લાગી રહ્યું છે. જુદા જુદા કર્મચારીઓ પોતાની માંગને લઈને મોરચો ખોલીને બેઠા છે. જેમાં સૌથી પહેલા વાત ગાંધીનગરની. પાટનગરમાં સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે ફરી આંદોલન શરૂ કર્યું છે. અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા. સરકારે આશ્વાસન આપ્યા બાદ પણ તેમની માંગો પૂરી ન થતા કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે. ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે હજી પણ જો સમાધાન નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે. મંત્રીઓની 5 કમિટી સાથે અમે વારંવાર ચર્ચા કરી. મંત્રીએ પછી સ્વીકારેલું છે કે અમે આપવા માટે તૈયાર છીએ. આજે એને ઘણા બધો સમય થઈ ગયો છતાં પણ જો સરકારે ના આપ્યું ત્યારે કર્મયોગી ના કહેવાય. સરકાર બોલીને ફરી જાય છે, સરકાર ગદ્દાર છે. માટે અમારું આંદોલન છે કે ભાઈ સરકારે અમારી સામે જે બોલ્યું છે, જે વચન આપે છે પૂર્ણ કરે. અને જે કર્મચારીઓની માગણી છે, સરકારના હાથ પગ છે કર્મચારીઓ માટે. જૂની પેન્શન યોજના અન્ય રાજ્યોએ આપી દીધું છે તો ગુજરાતને આપવામાં શું પ્રશ્ન છે? શા માટે આ લોકો તડપાઈ રહ્યા છે? લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા બધા પડતર પ્રશ્નો છે. દરેક પડતર પ્રશ્નોના આજે એ ધરણાની અંદર અમે સમાવવાના છીએ અને સરકારને ફરી રજૂ કરવાના છીએ. અને સરકારનો અમારો એક નિશ્ચિત છે અને નીચે કરીને જમશું કે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે આગળના કાર્યક્રમ ચાલુ જ રાખશું. બીજી બાજુ આવું આંદોલન ભાવનગરમાં પણ જોવા મળી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા છે. હડતાલનો આજે બીજો દિવસ છે પણ કોઈ ચોક્કસ સમાધાન થયું નથી. બીજી બાજુ મ્યુનિસિપલ કમિશનરે હડતાલ તાકીદે સમેટી લેવાની સૂચના આપી છે તો આ બાજુ સફાઈ કામદારો પોતાની માંગ પર અડગ છે. એ પહેલાં જ અમે એમને પરિપત્રથી જાહેર કર્યું છું કે ભાઈ અમે 15 તારીખે અમારા સૂત્રોચ્ચાર થશે અને પછી પ્રતિક ધરણા થશે અને કાળી પટ્ટીની વિરોધ દર્શન થશે. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 22 તારીખથી અમે ઉપવાસ ઉપર પ્રતિક ધરણા અને સફાઈનું કાર્ય બંધ કરી દઈશું. એસમાં લાગુ પાડવા માટે અને અન્ય કાયદાકીય વિકલ્પ નું વિચારણા કરવા માટે કાર્યવાહી ચાલુ છે હાલમાં. અને મને ચોક્કસ આશા છે કે આ હડતાલ જે છે એ શહેરના હિતમાં જે સફાઈ કામદારો છે તે સમેટી લેશે. આ બધા વચ્ચે રાજ્યના ખાનગી ડોક્ટરોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવાના બાકી ચૂકવણાને લઈને બાંયો ચડાવી છે. પીએમજયના કરોડો રૂપિયા બાકી ચૂકવણાને લઈને ખાનગી તબીબોએ 26 થી 29 ફેબ્રુઆરી સુધી પીએમજયની સારવાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમારું જે પેન્ડિંગ જૂનું એટલે કે 2021 જુલાઈથી 2023 જુલાઈ સુધીનું જે જૂનું પેન્ડિંગ પેમેન્ટ છે એને લઈને પણ અમારે બધું ડિસ્કશન થયું હતું. આની પહેલાં પણ જૂની જે 14 થી 15 મિટિંગો થઈ છે એમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ત્વરિત તમને બાકીનું પેન્ડિંગ પેમેન્ટ ચૂકવવામાં આવશે. અત્યાર સુધી ફક્ત 10 થી 15% જેટલું પેમેન્ટ જ રિલીઝ કરવામાં આવ્યું છે. એટલે અમારી એ ક્લિયર ડિમાન્ડ હજુ પણ પૂરી નથી થઈ અને એને લઈને હજુ પણ અમે આ પ્રોટેસ્ટ અમારો ચાલુ છે. જે 26 થી 29 તારીખ સુધી જે અમે પીએમજેમાં સર્વિસ બંધ કરી રહ્યા છીએ. પરંતુ દર્દીને તકલીફ ના થાય તેનું પણ અમે ધ્યાન રાખવા જઈ રહ્યા છીએ. એટલે કે જે જૂના દર્દીઓ છે, જે ડાયાલિસિસના કિમોથેરાપીના દર્દીઓ, એની સારવાર ચાલુ રહેશે. રાજ્યમાં જ્યાં વિવિધ આંદોલનો શરૂ થયા છે ત્યાં સરકાર પણ એ હકીકતથી વાકેફ છે કે ચૂંટણી નજીક આવી રહી છે એટલે સરકારનું નાક દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકારના પ્રવક્તા મંત્રી આંદોલન પર તો કંઈ બોલ્યા નહીં, પણ હા એટલી જરૂર ટકોર કરી
કે ચૂંટણી આવે એટલે આવા આંદોલનો થતા રહે છે? અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય. અને સ્વાભાવિક ચૂંટણી આવે એટલે આવા કંઈ નાના મોટા ઇસ્યુ આવતા જ રહેતા હોય. આ આંદોલનો હવે વધુ ઘેરા અને આક્રમક બનતા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આંદોલનકારીઓ પણ જાણે છે કે આ જ ખરો સમય છે અને માટે જ આ આંદોલનોના ભૂત વધુ ધૂણશે એવું અનુમાન છે. બીજી બાજુ સરકાર પણ જાણે છે કે આ બધું ચૂંટણી પૂરતું જ છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે આંદોલનકારીઓની માંગોનું સમાધાન થશે, કર્મચારીઓના પ્રશ્નો ઉકેલાશે કે પછી વાયદા અને વચનો આપી સરકાર તેમને હાલ પર્યંત શાંત કરી દેશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આગળ વાત કરવી છે ફળોના રાજાની. કેરીનું નામ લઈએ અને મોઢામાં પાણી આવી જાય, અને એમાં પણ જો વાત કેસર કેરીની હોય તો આહાહા મજા જ પડી જાય ને. પણ ફળોના રાજા આ કેસર કેરી આફતમાં સપડાઈ ગઈ છે. તાલાળા ગીર એ કેસરનો ગઢ છે, પણ બદલાયેલા મોસમના મિજાજના કારણે કેસર પર મોટી આફત આવી ગઈ છે, જે તમારા કેસર કેરી ખાવાના જીભના ચસ્કાને લઈને તમારા બજેટને બગાડી શકે છે. ગીરની વિશ્વવિખ્યાત અને મીઠી મધુર કેસર કેરીનો બગડશે સ્વાદ. કેસર કેરી પણ માર્કેટમાં જે હોળી પહેલા આવવી જોઈએ એ હવે હોળી પછી કદાચ આવશે. પ્રતિકૂળ હવામાન અને રોગચાળાથી કેરીમાં વિપરીત અસર. એમાં એટલો રોગચાળો છે કે દવા સાહિત્ય પણ કાબૂમાં આવતો નથી અમારાથી. ફ્લાવરિંગ ઓછું થતાં ઉત્પાદન ઘટશે અને કેરી મોંઘીદાટ બનશે. ગયા વર્ષ કરતાં બહુ મોડું ફ્લાવરિંગ આવેલું છે અને બહુ નબળું પણ છે. તાલાલા ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરી પર આ વખતે મોટી આફત આવી, જે કેરીના રસિકોનો સ્વાદ બગાડવાની છે. પ્રતિકૂળ હવામાન અને દિવાળી સમયે પડેલા માવઠાને કારણે આંબાવાડીમાં ફ્લાવરિંગ મોડું આવ્યું છે. ફ્લાવરિંગ મોડું આવ્યું સાથે ઘણું નબળું આવ્યું. સાથે આંબાવાડીમાં આવી ચડેલો રોગચાળો કેસર કેરીને મોટું નુકસાન કરે છે. વાતાવરણમાં કે ચોમાસું અમારે બહુ લોઠું હતું કે ચોમાસાની હિસાબે કે આંબા બહુ લેટ ગયા છે. એટલે આવરણમાં પણ ઘટાડો છે. આંબામાં ફ્લાવરિંગ બહુ ઓછું છે, જેથી ગયા વર્ષ કરતાં બહુ મોડું ફ્લાવરિંગ આવેલું છે અને બહુ નબળું પણ છે. એથી કે રોગ કે મધ્યો કે અમારા સ્ટ્રીપના એટક બહુ આવે છે અહીંયા, એના હિસાબેથી આવ્યું છે એ પણ નબળું છે. રાત્રે ઝાકળ, સવારે ઠંડી તો દિવસે ધૂમ ધકતો તાપ, જેનાથી આંબા પર જોઈએ તેવા મોર નથી બેસતા. મોર મોડા આવતા બજારમાં પણ કેસર મોડી ઉતરશે તેવું અનુમાન છે. વાતાવરણ થોડુંક અનુકૂળ નથી. રાતના જે વાતાવરણ બગીચાને જે મળવું જોઈએ એ મળતું નથી. ફ્લાવરિંગ એ ઓછું છે. રાતના ઝાકર હોય છે, સવારમાં ઠંડી, દિવસના ધોમ તડકો છે. એટલે ફ્લાવરિંગમાં જે વસ્તુ હોવી જોઈએ એ આ વખતે મળતી નથી, જે વાતાવરણની હિસાબે પ્રોબ્લેમ છે. તાલાળા તાલુકાની કેસર કેરી જે છે વર્લ્ડમાં ફેમસ છે, પણ આ વખતે થોડાક તકલીફોની હિસાબે વાતાવરણ અનુકૂળ નથી બગીચાને, એને હિસાબે ફ્લાવરિંગ મોડું આવશે. અને કેસર કેરી પણ માર્કેટમાં જે હોળી પહેલાં આવવી જોઈએ એ હવે હોળી પછી કદાચ આવશે. અને સમજી લો કે ત્રીજા મહિનાની આખર અથવા તો ચોથાની શરૂઆતથી જ માર્કેટમાં આવશે. આંબાવાડીમાં જીવાત અને રોગની સમસ્યા વધતા કૃષિ નિષ્ણાંત દવાઓનો છંટકાવની સલાહ આપી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં મધ્યો અને થ્રિપ્સ આ બે જીવાતોનું ખૂબ મોટું આક્રમણ જોવા મળે છે. અને મિત્રો, આના નિયંત્રણ માટે, ખાસ કરીને થ્રિપ્સ અને મધ્યાના નિયંત્રણ માટે સંકલિત નિયંત્રણના પગલાઓમાં શરૂઆત આપણે જૈવિક જંતુનાશકોથી કરવી જોઈએ. આ ભૂકીચારાનો રોગ જોવા મળે તો એના માટે સૌથી સારી જે ફૂગનાશક દવાઓ છે એનો સ્પ્રે કરવો જોઈએ. જ્યાં કેરી બંધાવાની શરૂઆત થઈ ગઈ, વટાણા જેવડી કેરી થઈ ગઈ છે અને એનું જો ખરણ થતું હોય તો એની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે સૂક્ષ્મ તત્વોના ખાતરની જો સ્પ્રેના સ્વરૂપમાં આપવામાં આવે તો કેરી પીળી પડી અને ઝીણી કેરી ખરી જાય છે. એ સમસ્યાને પણ આપણે મિત્રો હલ કરી શકીએ. પણ ખેડૂતોનું કહેવું છે કે રોગચાળો એટલો જ છે કે દવાના છંટકાવ બાદ પણ કાબૂમાં નથી આવતો, જેના કારણે ખાખડી કેરી પણ મોડી આવી છે. એમાં એટલો રોગચાળો છે કે દવા સાહિત્ય પણ કાબૂમાં આવતો નથી અમારાથી, એટલે થોડુંક નબળું તો રહેશે જ. ખાખરી છે કે સમજી લો ને કે ગીરમાં એક ગામ હોય તો 50 બગીચા હોય તો એમાં એક જ બગીચામાં ખાખરી છે, નકર નથી. ઉત્પાદન મોડું આવવાની સાથે નબળું થવાની આશંકાએ બાગાયતી ખેડૂતો સરકાર પાસે મદદ માંગે છે. બાગાયતી ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષથી તેઓ નુકસાની ભોગવી રહ્યા છે, ત્યારે સરકાર થોડી સહાય કરે તો મદદ મળશે. સરકાર પાસે તો એવી અપેક્ષા છે કે આ વખતે જો સરકાર બાગાયતી ખેડૂતને થોડીક પણ જો સહાય કરે તો જેથી કરીને બગીચાવાળા જે ખેડૂત છે એ લોકોને થોડીક સહાય મળે. હાલ તો બદલાયેલા મોસમના મિજાજને કારણે તાલાલા ગીરની કેસર કેરી પર આફત આવી છે, જે બાગાયતી ખેડૂતોને નુકસાન સાથે કેરીના રસિકોની મજા બગાડશે. ત્યારે આ વખતે કેસર કેરીનો સ્વાદ બગડે અને કેરી મોંઘીદાટ બને તો કોઈ નવાઈ નહીં. ગીરથી રાકેશ આહિર સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.